હાલો તો આપણે સાપ પાડી દઈએ રેડી હાલો કમ્પ્લીટ થઈ ગયું અને શરૂ થઈ ગઈ છે મોટર ઓલે પણ પાણી આવે છે તો હાલો આપણે પાણી જઈએ હવે તો અહીંયા છે બે બાજરી તમને એમાં એક વસ્તુ બતાવું કે તમને આ બે બાજરીમાંથી તમને બાજરી કઈ ગમે સારી લાગે વધારે વધશે અને પાણી આવે છે તો ને આપણે મોટર શરૂ છે બહુ આગળથી પાણી આવે મિત્રો હું આવી ગયો ડીસી મોટર ચાલુ કરો તો મોટર ચાલુ કરી દીધી જો ડીસી બહુ મોટું જબરું છે બહુ ઊંચું છે તો અહીંયા ટ્રેક્ટર છે અમારે શરૂ કરી દઉં મોટર હાલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ રામ રામ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો મિત્રો અત્યારે જો આપણે પાણી વાળવા આવ્યા છીએ વાડીએ અને અત્યારે ડારની મોટર શરૂ કરી છે કૂવામાં આપણે એટલે પાણી ખૂટી ન જાય અને ઝાઝા સમય હાલે પાણી તો લગભગ હું હમણાં 10:30 શરૂ કરું એટલે 1 વાગ્યા લગી હાલે છે પાણી અને જો આ કવામાં પાણી જાય છે તો આપણે એ ઉલાળો પછી ક્યાંય લેવું અને અત્યારે બીજી વાડીએ જવાનું છે આપણે બીજી બાજરીએ પણ 2 હરિયા બાકી રહી ગયા હતા તો કાલ પણ આપણે પાયું હતું અને હાલો તો જઈએ બીજી વાડીએ અને પછી આગળ મળીએ વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તમને આવા નવીન વિડીયો જોવા મળતા રહેશે હાલો તો આગળ બન્યા રહેજો તો મિત્રો હું આવી ગયો ટીસી મોટર ચાલુ કરવા તો મોટર ચાલુ કરી દીધી જો ટીસી બહુ મોટું જબરું છે બહુ ઊંચું છે તો અહીંયા ટ્રેક્ટર છે અમારે શરૂ કરી દઉં મોટર હાલો તો આપણે સાપ પાડી દઈએ રેડી હાલો કમ્પ્લીટ થઈ ગયું અને શરૂ થઈ ગઈ છે મોટર ઓલે પણ પાણી આવે છે તો હાલો આપણે પાણીએ જઈએ હવે 2 હરિયા રહ્યા છે આ બધું 2-3 પાઈ દી પછી તો ઓલી વાળી ઓલા કહેવા જવું પડશે અને મિત્રો આપણે જે કામ કરતા હોઈએ એ જ વ્લોગ તમને જોવા મળશે આપણે બીજું તો કંઈ અત્યારે શું કે અત્યારે કંઈ બહાર ફરવા નથી જતા ભાઈ ધામનો કંઈ માતાજીના દર્શન કંઈ આપણે કરવા જઈશું બધા વ્લોગ બનાવતા રહીશું એમ નહીં કે ખાલી ખેતીવાડી વિશેના આપણે બનાવી છીએ એવું નથી આમાં સમય પ્રમાણે આપણે જે સ્થાન પર જઈએ એ વ્લોગ બનાવીએ અને જે કામ કરીએ એ બનાવીશું તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો અહીંયા છે 2 બાજરી તો તમને એમાં એક વસ્તુ બતાવું કે તમને આ 2 બાજરીમાંથી તમને બાજરી કઈ ગમે સારી લાગે વધારે જો આ બાજરી છે એ બીજા ખેડૂની છે અને બીજા ભાગ્યા છે આ બાજુ અને આ વચમાં તમે દેખાય હેઠો છે એમને આ લાઈન દેખાય ને ઊભી એમને હેઠો છે અને આ બાજરી અમારી છે જો આ આપણી બાજરી પાક ઉપર આવી ગઈ આપણી બાજરી છે અને આ બીજા ખેડૂની બાજરી છે તો તમને આમાંથી કઈ બાજરી ગમે છે તો કમેન્ટ કરજો જો રેડી તમે જોઈ શકો છો અને દેખાઈ ગઈ છે તો મિત્રો અહીંયા પાણીનો વધ છે અને પાણી આવે છે જો અને આપણે મોટર શરૂ છે બહુ આગળથી પાણી આવે છે અને આટલું પાણી આવે છે તો આ બાજરી પાઈ દઈએ છે હાલો 2-3 હરિયા જે છે એ પાઈ દઈએ ને પછી આપણે એ રીતે પાછા મળી ઓલી વાડીએ જવું છે પછી પાઈ તો ઓલી વાડીએ પાણી ખૂટી ગયું છે અને હું બીજી વાડીએ આવ્યો છું તો ત્યાં મોટર શરૂ કરવી છે અત્યારે 10:30 થઈ ગયા છે મેં કીધું અહીંયા ઘડે જાંબુડા ખાઈ લો તો જો જાંબુડા ખાઉં છું તમને ખોટું લાગતું છે તો જાંબુડા છે ને તમને ઝાડ પણ બતાવું જાંબુડાનું અત્યારે આવી ગયા જાંબુડા અમારી બાજુ આ બાજુ તો તમારે કદાચ તમારે ગામમાં રહેતા હોય તો કમેન્ટ કરજો તમારે એ બધું જાંબુડા આવ્યા કે નહીં અત્યારે જુઓ મિત્રો આ જાંબુડો છે અને જો તમે જોઈ શકો છો બહુ મોટો થળિયેથી છે તો એ પાછો આને થોડો કાપી નાખેલો છે નકર બહુ મોટો હતો અને જો અહીં તમને જાંબુડા બતાતા હોય તડકો છે ને એટલે નહીં બતાય જો 2 તો છે મારા હાથમાં લીધા છે અમાણા એટલે આંબા છે મેં તો હાલો હું મોટર શરૂ કરી અહીં જો નેવડું આમાં જનાવર દીપડો હોય ચોમાસા તો મિત્રો આ વાડીએ 2 મોટર ચાલુ છે જો આ ડારની મોટર પાણી કૂવામાં જાય તમને બતાવું વગર અને આપણે જે મોટર છે કૂવાની ઈડી છે હાલો તો બતાવું કૂવો છે અને આ ડારનું પાણી આપણે કહેતા ને મોટર શરૂ કરી ડાર અને બીજી જાય છે બાજરી કૂવાની મોટર છે આ ભૂંગળું જાય છે ચાલો આપણે જઈએ હારે પછી અહીંયા પાણી ભોગી જાય પછી આપણે જે હરિયામાં જવા દેવાનું હોય હરિયું મોડી લેવું પડે ખોટું પાણી તો બગાડાય નહીં કેમ કે અત્યારે પાણી કૂવામાં હોય નહીં એટલે તો પગથિયાની ડિઝાઇન તમે જો કેવી છે તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમી લઈ તો બધા મારે જે મારા ફેમિલીના છે બધા અમે જમવા આવી ગયા છીએ મારો ભાઈ મારા મમ્મી અને પપ્પા બધા હવે જમવા બેસી જવું હમણાં ને એ કોઈને આપણે અત્યારે વ્લોગમાં નહીં લઈ શકીએ કેમ કે આપણે હજી તો વ્લોગનો શરૂઆત કરી છે એટલે નવા હોય આપણે હોઈએ એટલે એકદમ તો બધા ન આવે વ્લોગમાં ધીમે ધીમે આગળ આપણે બધાને લાવશું હાલો જમી લઉં પછી પાછા આપણે જે કામ કરવાનું છે એ કામે લાગી જઈશું તો
તો હાલો ફેમિલી, અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જમીન કરવીને સૂતા હતા ઘડીક. તે ઘડીક સૂતા ને પૂરો ખાધો. તો હવે પાછા મોટર શરૂ કરી દીધી. તો એટલા હારિયા છે એ પી જાય. તો જો આપણે શરૂ કરીએ છીએ. એક શરૂ છે ડારની અને જે પાણી જાય છે એ કરી દીધી સોય હરખું રેડી. હાલો આ શું થાય છે કાંઈ વાંધો નહીં. હાલો ત્યાં શરૂ કરી છે મોટર. તો ફેમિલી, આપણે વાડીનું કામ પૂરું થઈ ગયું છે અને પણ લાઈટ પણ વહી ગઈ છે. તો બધું કામ પૂરું થઈ ગયું અને અત્યારે તો ઘરે વહી આવ્યો છે. અત્યારે થઈ ગયા છે 5 વાગી ગયા છે. તો અત્યારે આપણે આવ્યા છીએ અંદર ઘરમાં. તમને બતાવું મકાન. ઓલે ખરે આપણે કંઈ હરખું નહોતું જે છું ને અત્યારે હવે થઈ ગયું છે. આપણે કામ પણ પૂરું થઈ ગયું છે. આપણે પ્લાસ્ટર અને કોબરનું કામ તમને બતાવું. અત્યારે પડસંદા પડે છે એટલે બહુ અવાજ ઓલો થતો છે થોડો ઘણો. ધીમું બોલી તો આપણે ફૂલ બોલતા હોય એવું લાગે. જુઓ દરવાજો પણ ચડાવી દીધો છે અને અત્યારે બધી વસ્તુ આમને મૂકી છે. પછી હમણાં 2 દિવસ 4-5 દિવસ પાણી પાઈશું આપણે અને પછી એ વસ્તુ બધી જે હતી પહેલાંની એ ગોઠવી દઈશું આપણે. એવા રીતનું છે બધું. કેવું મસ્ત. તમને ગમ્યું હોય તો કમેન્ટ કરજો કે આપણે જો આ રીતનું કબૂ કર્યું છે. હજી પાવાનું કામ ચાલુ છે. અહીં સામાન પીડ્યો છે અને પંખો આપણે નાના રહેવા દીધેલો છે, ઉતાર્યો નહોતો. રેડી છે બધું. હાલો આવું લાગે છે કંઈક. તો મિત્રો, અત્યારે 7 વાગી ગયા છે અને 7 વાગી ગયા અને અત્યારે જો હવે આપણે નવરાત્રિને બેઠા અને પાણી છાંટી દીધું હતું અંદર ઘરમાં પ્લાસ્ટર છે અને પછી હું ગયો તો ગામમાં થોડું કામ હતું. તો પછી આપણે કાંઈ શૂટ કર્યું નહીં અને એટલું શૂટ કર્યું હતું. તો આ રીતના આપણે આ વ્લોગ હતા. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને હજી પાછું મારે હમણાં નાહવું પડશે. નાહવાનું છે. વાળ હેઠાડીને હુયા જેવા થઈ ગયા છે. તો હમણાં નાહી લઉં પછી. તો મિત્રો, હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું અને આપણો વિડીયો એડિટિંગ કરી નાખીએ હવે. તો હાલો કાલે નવા બ્લોગમાં આપણે મળીશું. તો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ બધાને.